કોઈ પણ જાતની ડરાવવાની વાત નથી, ખાલી સમજણની વાત છે. તમને લોકોને એવું લાગશે કે ડૉક્ટર બીવડાવે છે, ડૉક્ટર આમ શું કરે છે, એવું નથી. જો તમને યોગ્ય સમજણ હોય અને યોગ્ય સમયે તમારી ટ્રીટમેન્ટ થઈ જાય તો બહુ મોટી બીમારીઓ એટલે મોટા ડિસીઝન કહેવા કે મોઢાના કેન્સરથી બચી શકાતું હોય. કેમ કે કુદરત હંમેશા તમને એક ચેતવણી આપતું હોય ઉપરવાળું કે ભાઈ આ વસ્તુ હવે અવોઇડ કરો, હવે રોકો. ત્યારે તમારે સમજી અને એ વસ્તુનો ઈલાજ કરાવી લો તો મોઢાના કેન્સરથી બચી શકાય. તમને ખબર છે કે જે મોઢાના કેન્સર છે, આખા વર્લ્ડના કેન્સર, એમાંથી 30% કેન્સર મોઢાના હોય છે. કેટલા ટકા? 30% કેન્સર મોઢાના હોય છે. બરાબર. હું તમને બતાવું મોઢાના કેન્સર પહેલાં આઈડિયલી કુદરત કેવી રીતે આપણને ચેતે. તો આમનું એક મોઢું પેક છે અને લાસ્ટ ભાગમાં તમને થોડુંક વ્હાઈટ જેવું વ્હાઈટ દેખાતું છે લાસ્ટમાં. આ વ્હાઈટ ભાગ દેખાય છે ને ત્યાં આઈડિયલી ડાપણ દાટ છે એમની. એમને કંઈ એવું કંઈ તકલીફ જેવું નથી. આ તો હમણાંથી જ પહેલેથી સોલ્વ કરી નાખશો ને એટલે ભવિષ્યમાં એમને કંઈ તકલીફ નવી આવી ઊભી નથી. ચામડી ચવાય એટલે ત્યાં કન્ટિન્યુઅસ બ્લડનું પ્રમાણ વધે અને કેરેટોસિસ થાય. કેરેટોસિસના લીધે આગળ પ્રી કેન્સર ડેવલપ થતું હોય. એટલે આપણે ભાઈની ડાપણ દાટ કાઢી દઈશું. હવે દરમિયાન કંઈ બી તકલીફ પડે તો કહેજો. ઓકે, તો આપણે થોડાક થોભી દઈશું. ઓકે, જાડું જાડું લાગે છે અહીંયા. ઓકે, બે જ મિનિટ આપજો, પૂરું થઈ ગયું. ઓકે, સક્સેસફુલી દાઢ કાઢી દીધી છે.